ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પાર્થ છે. બરાબર, આજે આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ વિશે થોડી ઘણી માહિતી લઈશું. બરાબર, કે જે તમને ઇઝી વેમાં ખબર પડે એ રીતના. બરાબર, તો સૌથી પહેલા શું છે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આપણને અહીંયા લખેલું છે. બરાબર, તો નર્સિંગના અંદર આપણે કોઈ બી જો ટર્મિનોલોજી સ્ટડી કરવી હોય, બરાબર, તો એના અંદર શું છે કે 90% ટર્મિનોલોજી આપણા જોડે એવી હોય છે કે જો એના બે ભાગ પાડવામાં આવે. બરાબર, શું કીધું છે આપણને કે શું એના બે ભાગ પાડવામાં આવે તો આપણને ઇઝીલી ખબર પડી જાય કે એ ટર્મિનોલોજી આપણને શું કહેવા માંગે છે. તો એના અંદર આપણા જોડે શું છે, એક વર્ડ છે અહીંયા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. બરાબર, તો એના અંદર શું છે કે કાર્ડિયો અને વાસ્ક્યુલર બે ભાગને આપણે અલગ અલગ પાડ્યા. નોર્મલી આપણે જોવા જઈએ તો બંને ભાગ જોડે જ બોલાય છે, બટ આપણે એને અલગ પાડીએ તો કઈ રીતના આપણને ખબર પડી શકે એમ છે. બરાબર, તો એના અંદર સૌથી પહેલા શું આપેલું છે આપણને કાર્ડિયો. બરાબર, તો કાર્ડિયોનો મતલબ આપણને શું થાય છે, હાર્ટ. બરાબર, અને શું છે સેકન્ડ, વાસ્ક્યુલર. તો વાસ્ક્યુલરનો મતલબ આપણા જોડે શું થાય છે, વેસલ્સ. વેસલ્સ કે એક પ્રકારની નળી છે જે શું લઈને જઈ રહી છે, બ્લડ. જે એકદમ આપણે ઇઝી વેમાં સમજીશું. બરાબર, એના અંદર શું કીધું છે કે આપણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ વિશે અહીંયા સ્ટડી કરીશું, જેના અંદર હાર્ટ બી હશે અને બ્લડ વેસલ્સ બી હશે. શું હશે, બ્લડ વેસલ્સ. બરાબર, શું હશે, બ્લડ વેસલ્સ બી હશે. એના અંદર શું કીધું છે આપણને, સૌથી પહેલા તો હાર્ટ જે છે એ આપણે કઈ રીતના ડિફાઇન કરી શકીએ. તો એના અંદર એકદમ સિમ્પલ લેંગ્વેજમાં છે કે હાર્ટ જે છે એ શું છે, હોલો મસ્ક્યુલર ઓર્ગન છે. બરાબર, હાર્ટ શું છે, હોલો મસ્ક્યુલર ઓર્ગન, કે શું છે, એક પ્રકારનો મસ્ક્યુલર માને મસલ્સનું બનેલું એક ઓર્ગન છે જે અંદરથી શું હશે, ખોખડું હશે. બરાબર, શું કીધું છે આપણે, હોલો મસ્ક્યુલર ઓર્ગન. બરાબર, કે જે શું હશે, અંદરથી ખોખડું હશે. એના પછી આપણને શું કીધું છે, એન્ડ પમ્પિંગ ઓર્ગન. પમ્પિંગ ઓર્ગન એટલે શું છે, એક પ્રકારનું કે આપણા હાર્ટના અંદર બ્લડ આવે તો છે. બરાબર, બટ બહાર કઈ રીતના થાય જાય છે. બરાબર, તો આવવાનું મીન્સ કે ઇન, બરાબર, માને જે બ્લડ જે છે અંદર આવે છે અને શું છે, બ્લડ જે છે એ બહાર જાય છે. તો આ આખી મેકેનિઝમ છે એ કોના થ્રુ જાય છે, પમ્પિંગ મેકેનિઝમ થ્રુ જાય છે, જેને આપણે શું કહીએ છીએ, પમ્પિંગ ઓર્ગન છે એક પ્રકારનું. બરાબર, એના પછી આપણે જોવા જઈએ તો શું છે, એ સિચ્યુએટેડ ક્યાં છે. બરાબર, એ ક્યાં સિચ્યુએટેડ છે, તો વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન થોરેસિક કેવિટી. બરાબર, હવે આપણા જોડે એક નવો વર્ડ આવ્યો, શું છે, થોરેસિક કેવિટી. થોરેસિક કેવિટીનો મતલબ શું થાય છે, તો મેન શું છે કે આપણા જ્યાં લંગ્સ લાય કરે છે, જ્યાં આપણા ફેફસા લાય કરે છે, માને ફેફસા જ્યાં છે. બરાબર, તો નેકથી